Hello friends, good morning to everyone. Hope you all are very fine. This is our lecture number 7, part 7 of SYBCom semester 3. And the subject is Principles of Macroeconomics 1. And the chapter is chapter number 6, Central Bank or Reserve Bank of India. Chapter number 6, Central Bank or Reserve Bank of India. Okay, in the chapter number 6, the question is discuss the quantitative credit control tools of the central bank. I again repeat the question. Discuss the quantitative credit control tools of the central bank. So we have to learn what is the quantitative credit control tools of the central bank. Okay, so now we go on to the answer. There is main 3 points in the quantitative measures of money and the credit control. The first part A, bank rate or discount rate. Part B, open market policy. And part C, changes in the cash reserve ratio. I again repeat that 3 part. Part A, bank rate or discount rate. Part B, open market policy. And part C, changes in the cash reserve ratio. Okay, now we go on to the part A, that is bank rate. બેંકના દર. આપણે આની અંદર જોવાનું છે બેંકના દર કઈ રીતે નક્કી કરવામાં આવે છે, જેના ઉપર જે કાર્ય છે તે કઈ રીતે કરવામાં આવે છે, બેંકના દર નક્કી કોના દ્વારા, કઈ રીતે, કેવી સિચ્યુએશનની અંદર અને કયા પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. યસ, વોટ ઇઝ બેંક રેટ? જો આપણે એક ડેફિનેશન પ્રમાણે જોઈએ તો બેંક રેટ ખરેખર વોટ ઇઝ અ બેંક રેટ? સો ધ ડેફિનેશન ઇઝ, પ્લીઝ નોટ ડાઉન ઇન યોર નોટબુક. Bank rate means the minimum rate of central bank at which rate it discounts the recognized exchange bonds. Yes, અને જો એક સિમ્પલ ડેફિનેશનમાં કહીએ આપણે તો નંબર 2 છે ડેફિનેશન. બેંક રેટ ઇઝ ધ રેટ ઓફ such interest at which central bank lends money to its member banks. પણ આપણે એને સરળ ભાષામાં કઈ રીતે સમજી શકીએ તો કે બેંક રેટ એટલે શું? તો કે જ્યારે સેન્ટ્રલ બેંક મધ્યસ્થી બેંક છે તે તેની મેમ્બર બેંક્સ એટલે કે તેની સબ પેટા બેંક જે છે તેને મની લેન્ડ કરે છે એટલે કે પૈસા આપે છે, તેનો જે નક્કી કરવામાં આવેલો દર હોય છે તેને શું કહે છે? બેંક રેટ. ફરીથી કહું છું, સેન્ટ્રલ બેંક એટલે કે મધ્યસ્થ બેંક તે પોતાની પેટા વિભાગની જે બેંક છે તેને ક્રેડિટ લેન્ડ કરે છે એટલે કે ઉધાર શાખ નાણાં આપે છે, તેને શું કહેવાય છે? બેંક રેટ. તેમાં નક્કી કરવામાં જે દર હોય છે, બરોબર, કે કેટલા ટકા એટલે કેટલા પ્રમાણમાં આપણે આપવું, તેને શું કહેવાય છે? બેંક રેટ. ઓકે, બેંક રેટની અંદર જ આપેલો એક સબ ટાઈપ છે મોડેસ ઓપરેન્ડી ઓફ અ બેંક રેટ. મોડેસ ઓપરેન્ડી તમારી માટે એક નવો શબ્દ. મોડસ ઓપરેન્ડી એટલે બેંકની કાર્યપ્રણાલી, તે કઈ રીતે કાર્ય કરે છે તેને શું કહેવાય છે? મોડસ ઓપરેન્ડી ઓફ બેંક રેટ. ખરેખર આ કઈ રીતે કાર્ય કરે છે? આપણે જોઈ શકીએ there is a close relationship between the bank rate and the market rate of interest. બેંક રેટ મધ્યસ્થી બેંક દ્વારા તેની પેટા બેંકને જે દરે પૈસામાં આપવામાં આવે છે તેને બેંક રેટ કહે છે, અને બેંકો દ્વારા તે તમામ બેંક દ્વારા પેટા બેંક દ્વારા કસ્ટમરને જે પ્રમાણે નાણાં પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે કે એઝ એ લોનના ફોર્મમાં આપણે કહી શકીએ, તેમાં જે દર નક્કી કરવામાં આવે છે ઇન્ટરેસ્ટ રેટ કહે છે. બેંક રેટ અને ઇન્ટરેસ્ટ રેટ.
સો આ પોઈન્ટની અંદર આપણે એ જ જોવાનું છે કે બેંકની કાર્યપ્રણાલી શું છે. તો કે બેંક રેટ ડિસાઇડ કરવાનો છે, ઇન્ટરેસ્ટ રેટ એટલે કે કસ્ટમરને કયા રેટ ઉપર પ્રોવાઈડ કરવાનું છે તે ડિસાઇડ કરવાનો છે. યસ, ઘણા બધા મોટિવ્સ પણ આની અંદર રહેલા છે. ફોર ધ મેન્યુફેક્ચરર્સ, ટ્રેડર્સ વેપારીઓ, ઇન્વેસ્ટર્સ રોકાણકારો, એન્ડ ગેટિંગ લોન્સ બીકમ્સ ડેરર એન્ડ ઇટ્સ એન મેનર. યસ, તો આ એક મેનરની અંદર જે આખી પ્રોસેસ કમ્પ્લીટ થાય, દેટ ઇઝ વેરી નેસેસરી સો દેટ the modus operandi of the bank should be mentioned as a one activities in the deciding the bank rate. આપણે આની અંદર વાત ઇફેક્ટની પણ કરી શકીએ કે બેંક રેટની અંદર ચેન્જીસ આવે તો એની અસર શું થાય. તો આપણે જનરલી વાત કરીએ તો પ્રોડક્શન જે છે, ઉત્પાદનની પ્રક્રિયા ઉપર તેની ઇફેક્ટ થાય છે. એમ્પ્લોયમેન્ટ, રોજગારી પર તેની ઇફેક્ટ થાય છે. જે પ્રાઇસ લેવલ છે એની અંદર ઇન્ક્રીઝ ડિક્રીઝ થવાની સંભાવના રહે છે. યસ, તો વાત છે કે જ્યારે રેટ્સ, બેંક રેટ્સ છે ઓફ ધી એક્સચેન્જ ચેન્જ કરીએ ત્યારે તેની અસર કયા કયા ડિપાર્ટમેન્ટ એટલે અને કયા કયા વિભાગ પર થાય છે. યસ, according to the Hartree, that is one economist, according to the Hartree, Hautray, bank rate brings in change in the demand of loan by bringing in change in the short term rate of interest. જ્યારે ડિમાન્ડ ઓફ લોનની ડિમાન્ડની અંદર ફેરફાર થાય છે ત્યારે જનરલી આપણે જોઈએ છીએ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટની અંદર ચેન્જ આવે છે. જો ખરેખર આ જે બંને ફેરફાર છે એકબીજા ઉપર આધારિત છે. યસ, અને જો આપણે બીજી રીતે જોઈએ તો ધ ચેન્જીસ ઇન ધ બેંક રેટ્સ બ્રિંગ ઇન લોંગ ટર્મ ચેન્જીસ ઇન ધ રેટ્સ ઓફ ઇન્ટરેસ્ટ. અર્થતંત્ર ઉપર આ બંને પર સમાન રીતે અસર જોવા મળે છે. તો એના આધારે આપણે જોઈએ તો પ્રોડક્શન છે, એમ્પ્લોયમેન્ટ છે, પ્રાઇસ લેવલ છે, આની ઉપર બહુ જ મેજોરિટી ચેન્જ જે છે એ જોવા મળે છે. આની અંદર મુખ્યત્વે અમુક લિમિટેશન્સ પણ જોવા મળે છે, લાઈક વેલ મેન્ટેન મની માર્કેટ છે એકદમ મેન્ટેન રહેવું જોઈએ. મેન્ટેન મીન્સ નોટ ટુ બી ડિક્રીઝ લેવલ એન્ડ નોટ ટુ બી ઇન્ક્રીઝ લેવલ, દે હેવ ટુ બી એટ એવરેજ લેવલ. બીજી રીતે જોઈએ તો એક્સટેન્ટ ઓફ કેશ, જે રોકડનું જે એક્સટેન્ટ એટલે કે ક્ષમતા છે વિથ ધ કોમર્શિયલ બેંક્સ, વાણિજ્ય બેંકનું જે એક્સટેન્ટ જે પ્રમાણમાં નક્કી કરવામાં આવેલ, જે એક રેશિયો નક્કી કરવામાં આવેલ છે તે સપ્રમાણ જળવાઈ રહેવું જોઈએ. પછી આપણે એમ પણ કહી શકીએ કે ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર હોવું જરૂરી છે. જે ઇકોનોમી, અર્થતંત્રનું ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર, અર્થતંત્ર માટે ફ્લેક્સિબલ એટલે કે તેને અનુરૂપ હોવું જોઈએ, જેના કારણે શું થાય છે, અર્થતંત્ર જે છે તેનો વિકાસ થાય છે. ઇન્વેસ્ટિંગ ટેન્ડન્સી ઓફ મેન્યુફેક્ચરર્સ, ઉત્પાદન કરતા જે વ્યક્તિ છે, ટેન્ડન્સી, તેનું વલણ, તે પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. યસ, આપણે એની માટે શું કરવું પડે છે તો કે માર્કેટ રિસર્ચ કરવું પડે છે. માર્કેટ રિસર્ચ કરવાથી આપણને આઈડિયા આવે છે what should be the rate of investment, what should be the ratio of the investment, how much will be the investment in the market. Then place of rate of interest in the economic decision, આર્થિક નિર્ણયોની અંદર તે મદદરૂપ થાય તેવું તેનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. એન્ડ other facilities of the loans, yes, other facilities, if the all requirements of trade and industry can be fulfilled by the loans of the commercial banks, then there will be desired effects of the bank rate. Yes, શું થાય છે તો કે લોનની જે જરૂરિયાત હોય છે, જે મોટા પાયાના ધંધા છે, મોટા પાયાના બિઝનેસ છે, તેની અંદર લોનની રિક્વાયરમેન્ટ હેવ ટુ બી ધ સ્ટેબલ, એકદમ વધારે પણ નહીં અને એકદમ ઓછી પણ નહીં. જો પ્રમાણસર જે છે રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી રહે તો શું થાય છે, યસ, ડેફિનેટલી ઇકોનોમીની અંદર સારો એવો ચેન્જીસ કરી શકાય છે. વી કેન ગેટ બેટર ડેવલપમેન્ટ. એન્ડ યસ, આફ્ટર દેટ લેક ઓફ ડાયરેક્ટ રિલેશન બિટવીન રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તમને જે મની લેન્ડિંગ થાય છે
તેના ઉપર રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે ચાર્જ થાય છે એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ થાય. નેક્સ્ટ પાર્ટ બી, ઓપન માર્કેટ પોલિસી. In this point, first we are showing the meaning of open market. Due to above limitations of the policy of bank rates, જે આપણે લિમિટેશન્સ જોઈ તેના અગેન્સ્ટમાં the central bank is not able to create the desired effects. ઘણીવાર એવું થાય છે કે તેને જે પ્રકારની જરૂરિયાત હોય તે પ્રકારનું વર્ક જે છે તેના એકોર્ડિંગ પ્રોસેસ થતી નથી હોતી. ઇન સચ અ સિચ્યુએશન્સ, આ પ્રકારની પરિસ્થિતિ જો માર્કેટની અંદર ક્રિએટ થાય તો ફોર સ્લોઈંગ ડાઉન ધ એક્ટિવિટીઝ ઓફ ધ ક્રેડિટ ક્રિએશન, વધારે પ્રમાણમાં ક્રેડિટ ક્રિએશન થતું હોય તેને સ્લોઈંગ ડાઉન એટલે કે ધીમી ગતિ આપવા માટે ધ સેન્ટ્રલ બેંક ઇમ્પ્લિમેન્ટ્સ ઓપન માર્કેટ પોલિસી. ત્યારે મધ્યસ્થ બેંક શું કરે છે? તે પ્રોવાઇડિંગ ધ ઓપન માર્કેટ પોલિસી. એન્ડ યસ, we have also learned about the procedure of the open market policy. In this, when the inflation is prevailing in the economy and the extent of credit is added substantially, જ્યારે ઇન્ફ્લેશન એટલે કે તેજીનો માહોલ હોય છે, યસ, they have to slowing up the activities in the market as well as desired outcomes, જે ખરેખર ઈચ્છનીય આઉટકમ્સ એટલે કે જે પ્રકારના રિઝલ્ટ મળવા જોઈએ તે પ્રાપ્ત ન થાય. ડિસ્પાઇટ ઓફ રાઇઝ ઇન બેંક રેટ્સ, બેંક રેટ્સમાં વધારો કરવામાં આવે તેમ છતાંય જે રિઝલ્ટ ખરેખર જોતા હોય તે પ્રાપ્ત ન થાય ત્યારે સેન્ટ્રલ બેંક જે છે એ સ્ટાર્ટ સેલિંગ સિક્યોરિટીઝ ઇન ધ ઓપન માર્કેટ, માર્કેટની અંદર જે સિક્યોરિટીઝ છે જેને સેલિંગ એટલે કે વેચવાનું કાર્ય સ્ટાર્ટ કરી દેશે. તો આ તેની માટેની એક પ્રોસિજર છે કે તેના ઉપર કંટ્રોલ લાવી શકાય છે. વેન ધોઝ હુ હેવ પરચેસ those securities, જે પોતે જે સિક્યોરિટીઝ છે ખરીદે છે, લાઇક ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર ઇન્સ્ટિટ્યુશન્સ, કોઈ પણ સંસ્થા દ્વારા અથવા તો કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા અથવા તો કોઈ પણ બેંક દ્વારા, મેક પેમેન્ટ ટુ ધ સેન્ટ્રલ બેંક, જે ડાયરેક્ટ પેમેન્ટ કોને થાય છે તો કે મધ્યસ્થી બેંકને, જેના દ્વારા પ્રોસિજર આખી કમ્પ્લીટ થાય છે. સો દેટ શું થાય છે? ધ ક્રેડિટ ક્રિએશન પાવર વિલ બી રિડ્યુસ્ડ એન્ડ ધેર વિલ બી રિડક્શન ઇન પીપલ્સ ડિમાન્ડ. લોકોની ડિમાન્ડની અંદર ઘટાડો થાય છે. તેનું કારણ છે સીધું જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે છે સેન્ટ્રલ બેંકના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. તેથી મધ્યસ્થી જે કાંઈ પણ નાની નાની બેંક છે તેને આ ફાયદો નથી મળતો. સો દેટ ક્રેડિટ ક્રિએશન્સ જે સૌથી વધારે પ્રમાણમાં થવું જોઈએ સીધું સેન્ટ્રલ બેંકને થાય છે. With the reduced total supply of money, inflation is suppressed and price go down. જેના કારણે શું થાય છે? જે ઇન્ફ્લેશનની અંદર ડિક્રીઝ જોવા મળે છે એન્ડ ધ પ્રાઇસ ગો ડાઉન, અને જે ભાવ છે એની અંદર ઘટાડો આવે છે. યસ, ગવર્મેન્ટ કેન ઇઝીલી કંટ્રોલ દેટ સિસ્ટમ બટ સો દે હેવ સમ લિમિટેશન્સ ઓલ્સો. ડિસ્પાઇટ ઓફ open market policy, they have been effective than bank rates. It has also certain limitations like for the effectiveness of open market policy, ખરેખર તેની ઇફેક્ટિવ બનાવવા માટે થઈને there should be a broad and active securities market in the country. તો આની પાછળ જે ટાઈમ એક ઇન્વેસ્ટ કરવો પડે છે, તો થોડુંક ટાઈમનું આપણે એમ કહી શકાય કે વેસ્ટ, કે ખરેખર જે કાર્ય કરવાની જરૂરિયાત નથી તે કાર્ય કરવાની પાછળ પણ આપણે સમય ફાળવવો પડે છે. બીજી રીતે કહીએ તો સક્સેસ ઓફ ઓપન માર્કેટ પોલિસી ડિપેન્ડ્સ ઓન હાઉ મચ એક્સટેન્ટ ઓફ સિક્યુરિટીઝ આર અવેલેબલ વિથ ધ સેન્ટ્રલ બેંક. બેંક પાસે કેટલા પ્રમાણમાં સિક્યોરિટીઝ અવેલેબલ છે. જો અવેલેબલ ન હોય then they have to increase their securities and have to do the process further. So that is also one kind of limitations. In the time of recession, yes, મંદીના સમયગાળામાં શું થાય છે? ઓપન માર્કેટ પોલિસી ડઝ નોટ બીકમ સક્સેસફુલ. આ પોલિસી સક્સેસફુલ નથી થતી. મંદીનો માહોલ છે, ફાઇનાન્શિયલ જે ખરેખર સર્ક્યુલેટિંગ જે પ્રોસેસ છે ખરેખર અમલમાં નથી આવતી ત્યારે સિક્યોરિટીઝ પરચેસ કરવા, બટ દે હેવ નોટ ઇનફ મની ટુ પરચેસ ધ સિક્યોરિટીઝ. સમટાઈમ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ઓલ્સો પ્રિવેલિંગ ઇન ધ માર્કેટ. Then the operations are not ready to get the loans so enthusiastically. જે ઉત્સાહ રીતે આ રીતની તમામ પ્રક્રિયા થવી જોઈએ તે ખરેખર નથી થતી. In the same way,
when the central bank sells the securities, જ્યારે મધ્યસ્થી બેંક સિક્યોરિટીઝ પરચેસ કરે છે, and even if the cash reserve of commercial banks do not get reduced, cash reserve બેંકે અમુક રોકડ અનામત રાખવી પડે છે તેની પાસે, તો આ ઘટાડી શકાતી નથી, તે એને પ્રમાણે ઘટાડવી પડે છે. જ્યારે મંદીનો માહોલ હોય ત્યારે ઘટાડી, એટલે કે તેની અંદરથી અમુક એક્સટેન્ટ એમાઉન્ટ છે જે એને લેવી પડે છે, જેના લીધે આ રિડ્યુસ થાય છે. તો that is beyond the policies, so that is also one limitations for that. And for the effectiveness of the open market policy, even in the policy of commercial banks are sanctioned loans, changes should take place in consonance with the policy of the central bank. Yes, ઘણીવાર કેવું થાય છે, ઓપન માર્કેટ પોલિસીની અંદર જ્યારે બેંક સિક્યોરિટી સેલ કરવા માટે મૂકે છે, ઘણીવાર એવી પોઝિશન બી થાય, પણ દેર આર નોટ ઇનફ સિક્યોરિટીઝ હેવ અ બેંક પાસે એવી સિક્યોરિટીઝ નથી, એન્ડ દે હેવ ટુ પરચેઝ ફ્રોમ અધર. યસ, ઘણીવાર સેન્ટ્રલ બેંકે પણ અમુક સબ ડિવાઇસ બેંક, જે અમુક આપણે જેને કહી શકીએ કે પેટા બેંકો પાસેથી સહાય લેવી પડે છે. સો દેટ વી કુડ ઓલ્સો દેટ ઇઝ વન લિમિટેશન્સ ફોર દેટ. At the last, the success of the open market policy is dependent in how far the money market of a country is well managed and coordinated. Yes, coordination is very important thing. જો કોર્ડિનેશન એટલે કે બેંકો વચ્ચે સંકલન નથી, અથવા તો આ તમામ પ્રોસિજર વચ્ચે એક સંકલન, એક મેનેજમેન્ટ હોવું જોઈએ, તે પ્રોપર વેમાં નથી, તો સમયનો વધારે વ્યય થાય છે, ફાઇનાન્સનો વધારે વ્યય થાય છે, રોકડ પ્રવાહ જે એક્ઝિસ્ટ કરે છે માર્કેટની અંદર, તો તે ડાયરેક્ટલી તેને ઇફેક્ટ કરે છે. સો દેટ ઇઝ ઓલ્સો ધ લિમિટેશન્સ ફોર દેટ. નાવ વી ગો ઓન ટુ ધ પોઈન્ટ નંબર 3, પાર્ટ સી, ચેન્જીસ ઇન ધ કેશ રિઝર્વ રેશિયો. યસ, સેન્ટ્રલ બેંકની એક પોલિસી છે કે તેને પોતાનો એક કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન કરવો પડે છે. દેટ ઇઝ વેરી કમ્પલસરી as a tools of quantitative control. Yes, the bank rates and open market policy are not so effective due to its certain limitations. અમુક મર્યાદાના કારણે તે ઇફેક્ટિવલી આપણે જે છે કરી શકાતું નથી. તેની પાછળનું મુખ્ય કારણ છે કે કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન રાખવો જરૂરી છે. જ્યારે કોઈ પણ પેટા વિભાગીય બેંક જે છે તેને સહાયની જરૂરિયાત પડે ત્યારે તે સેન્ટ્રલ બેંકની હેલ્પ માગે છે, અને સેન્ટ્રલ બેંક મંદીના સમયમાં પણ ઘણું ઉપયોગી છે, પોતાનું યોગદાન પ્રોવાઈડ કરે છે. સો દેટ ધ સેન્ટ્રલ બેંક કેન મેક ચેન્જીસ ઇન ધ એક્સટેન્ટ ઓફ કેશ રિઝર્વ એઝ પર ધેર રિક્વાયરમેન્ટ. તેની જરૂરિયાત પ્રમાણે તે તેની અંદર ફેરફાર પણ કરી શકે છે. યસ, એટ ધ ટાઈમ ઓફ રિસેશન, એટ ધ ટાઈમ ઓફ ઇન્ફ્લેશન, તેજી અને મંદી જેવી જો પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે ખબર છે કે સિક્યોરિટીઝ લઈને બેંકે કેશ રિઝર્વ રેશિયોની અંદર ફેરફાર કરવો પડે છે. આની પ્રોસેસ પણ છે. As per the policy, when the need arises for the credit contraction, જ્યારે શાખ પર નાણાંમાં વધારો જોઈએ ત્યારે the central bank ask for the raising the percentage of cash reserve ratio, ત્યારે સેન્ટ્રલ બેંક સરકારની સહાયથી જે કેશ રિઝર્વ રેશિયો છે તેના પર્સન્ટેજ જે છે, જેનો રેટ કહી શકાય, તેની અંદર વધારો કરે છે. જે કોમર્શિયલ બેંકની અંદર પણ આ રીતનો વધારો જોવા મળે છે. સો ધ કેશ રિઝર્વ ઓફ કોમર્શિયલ બેંક્સ કેન ગેટ રિડ્યુસ. યસ, કોમર્શિયલ બેંક છે એની અંદર રિડ્યુસ કરવામાં આવે છે. એન્ડ સો દેટ એક્સટેન્ટ ઓફ ધ બેંક્સ આર કમ્પેર્ડ ટુ રિડ્યુસ ક્રેડિટ ક્રિએશન્સ. ને ત્યારે ક્રેડિટ ક્રિએશન જે છે એ પ્લેસ તેનું લે છે. યસ, સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્રોસિજર કઈ રીતે થાય છે. તો કે સેન્ટ્રલ બેંક જે છે એની મદદ વગર કોઈ પણ કોમર્શિયલ બેંક જે છે એ પોતાના રેટ્સ ચેન્જ કરી શકતી નથી. યસ, કેશ રિઝર્વ રેશિયો વાત હોય સેન્ટ્રલ બેંકની કે કોઈ પણ પેટા વિભાગીય બેંકની, તમામ બેંકોએ પોતાનું એક કેશ રિઝર્વ છે તે રાખવું જરૂરી છે. મંદીના સમયમાં કસ્ટમર તરફથી જે ડિપોઝિટ્સ મળતી નથી ત્યારે આ કેશ રિઝર્વ જે અનામત રાખેલું કેશ છે તે ઉપયોગી થાય છે. સો દેટ કેશ રિઝર્વ રેશિયો શુડ બી મેન્ટેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ ધી bank, and as well as that is also important for the central bank, that is Reserve Bank of India. So in this way we are
learning about the cash reserve ratio. There is a very benefited that cash reserve ratio policy, but in spite of that there are some limitations also. Then what is the limitations? Yes, sometimes it is difficult to presume as to what extent the bank money will get reduced by making changes in the cash reserve ratio. Yes, કે જે મની સપ્લાય છે ડિક્રીઝ કરવું, પણ કયા પ્રમાણમાં કરવું, અને એની સામે કેશ રિઝર્વ રેશિયોનું પ્રમાણ શું નક્કી કરવું. નેક્સ્ટ એવું બી થઈ શકે, ફાઇનાન્શિયલ કન્ડિશન્સ ઓફ ઓલ ધ બેંક્સ આર નોટ ઇક્વલ. યસ, બધી બેંકની ફાઇનાન્શિયલ કન્ડિશન છે તે સમાન રૂપે નથી હોતી. તો આ ડિસિઝન લેવામાં ત્યારે ખૂબ જ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. સ્મોલ બેંક્સ વિલ હેવ ઇટ ઇમ્પેક્ટ ઇમિડિયેટલી. નાના પાયાની બેંક હોય તેને મોટા પાયાની બેંકના ડિસિઝન્સ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે થઈને પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે. નેક્સ્ટ એવું બી થઈ શકે, ફાઇનાન્શિયલ કન્ડિશન્સ ઓફ ઓલ ધી બેંક્સ એન્ડ ઇફ કેશ રિઝર્વ રેશિયો ઇઝ ફ્રિકવન્ટલી ચેન્જ. કેશ રિઝર્વ રેશિયોની અંદર વારંવાર જો પરિવર્તન કરવામાં આવે તો સ્મોલ કાઇન્ડ્સ બેંક જે છે એને એડોપ્ટ નથી કરી શકતી. યસ, દેટ ઇઝ સેવરલ ટાઈપ્સ ઓફ ડિફિકલ્ટીઝ. The central bank does not give any interest on their reserves. અનામત ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ નથી આપતી. When the central bank increases the extent of reserve, જો તે રિઝર્વ રાખવા માટેનું પ્રમાણ એકદમ વધારે, then the commercial banks increase the interest rates of their loans. શું કરે છે? તે ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકને પ્રોવાઈડ કરે છે. તો કોમર્શિયલ બેંક પબ્લિકને જે ડિપોઝિટ્સ જે પ્રોવાઈડ કરે છે તેની ઉપરનો ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરે છે, તેની અંદર એકદમ ઇન્ક્રીમેન્ટ કરે છે, એટલે કે વધારો કરે છે. સો દેટ ઇઝ ઓલ્સો અ નેગેટિવ ફેક્ટર એન્ડ વી કુડ કાઉન્ટ ઇટ ઇન અ લિમિટેશન, indicating the limitations of this policy. Yes, while determining the policies નક્કી કરવા માટે, yes, we have to face many kinds of problems. We have to see the expectations or the limits of the futures, that future will affect from that or not. So there are some limitations also while deciding the cash reserve